કાર્યક્રમ રાખવામાં આવે છે, કઈ જગ્યા ઉપર રાખવામાં આવે છે? એકચ્યુઅલી આ પીસીઆર ટીવીએસ છે, ટીવીએસનો શોરૂમ છે સોમા તલાવ 4 રસ્તા ખાતે. આજરોજ 25 ડિસેમ્બર એટલે આપણે ઓળખીએ છીએ નાતાલ તરીકે. તો ખરેખર હિન્દુ ધર્મ પ્રમાણે 25 ડિસેમ્બરના રોજ આજે એક તુલસી પૂજનનો એક પર્વ છે. તો જે તુલસી પૂજનનો પર્વ છે હિન્દુ ધર્મ પ્રમાણે, તો હું એને ઉજવી રહ્યો છું 25 ડિસેમ્બર તરીકે, તુલસી પૂજન તરીકે. તો અમે આજે અમારા ત્યાં આવનારા દરેક સર્વિસના કસ્ટમરને અને દરેક સેલ્સના કસ્ટમરને તુલસીનો છોડ આપીને અમે એમને કહી રહ્યા છે કે તમે આજે ઘરે તુલસીનું છોડનું વાવો અને એને પૂજા કરો. અને આપણે આપણા ધર્મને યાદ રાખીએ કે તુલસી પૂજન પણ હોય છે આજે. તો આ જ રીતે અમે તુલસીનું વિતરણ કરી રહ્યા છે દરેક કસ્ટમરને. તો ખૂબ સારું લાગી રહ્યું છે. જય શ્રી રામ. કેટલા કસ્ટમરોનું ટાર્ગેટ મારવામાં આવે છે? કારણ કે આ જે પૂજન છે તો આજે તમે જે રીતના કહો છો, લોકો ઘણા બધા લોકો આ વસ્તુ વિસરી ગયા છે. હા, તો એકચ્યુઅલી આજે આવનારા અમારે 108 તુલસીના છોડ છે. તો 108 તુલસીના છોડને અમે શરૂઆત કરી રહ્યા છે. આ અમારું પહેલું વર્ષ છે. તો જેને અમે આવનારા વર્ષોમાં દર વર્ષે કરીશું અને એને ખૂબ આગળ સુધી લઈ જઈશું એવો અમારો મંતવ્ય છે. વડોદરાવાસીઓને પીસીઆર ટીવીએસ તરફથી નાતાલ અને તુલસી પૂજન બંનેની શું નામ હતું? પરેશ, પીસીઆર ટીવીએસ.